હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી સ્પાઇસી સૂકા મગ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. જય માતાજી ફ્રેન્ડ્સ, આજે આપણે સૂકા મગ રસા વિનાના મગ બનાવવા છે. તો તેના માટે આપણે સૌપ્રથમ તો મગને સારી રીતે બાફી લીધા છે અને એની સાથે આપણે એક ટમેટું સુધારી લીધું છે, લીલું લસણ, લીલી ડુંગળી અને કોથમીરને સુધારી લીધી છે. એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલમાં જીરાનો વઘાર કરી એની સાથે આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સ રાખેલા હતા, ડુંગળી, ટમેટાં અને લસણને એડ કરી દઈશું. કોથમીર એડ કરી ત્યારબાદ સૂકા મસાલા, હળદર, ચટણી, નમક એડ કરી દેવાના છે અને આ બધા મિશ્રણને આપણે સારી રીતે હલાવી લેવાનું છે. હવે સ્વાદ અનુસાર આપણે નમક એડ કર્યું છે. આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હલાવતા જઈશું. હવે આપણે એન્ડમાં આ બફેલા મગ એડ કરી દેવાના છીએ અને જો તમે ખાટા ખાતા હોય તો થોડો આ સમયે આપણે લીંબુ એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, માત્ર મગ બફાયેલા હોય તો 2 જ મિનિટમાં આ સૂકા મગ એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તો અંતે આપણે બધા મસાલા એડ કરી દેવાના, પરંતુ ચટણી લાસ્ટમાં રાખવાની છે કારણ કે આપણે તેમાં રસો કરવાનો નથી, તો ચટણી દાજી ન જાય. તો સ્વાદ પ્રમાણે ચટણી એડ કરી અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા સૂકા મગ, ખાટા મીઠા અને તીખા, એકદમ સ્પાઇસી એવા. તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આપણે મગને. તો જે લોકો ડાયટ કરતા હોય તેના માટે પણ આ મગ એકદમ બેસ્ટ છે. તો તમને આ રેસીપી કેવી લાગી? હવે આપણે એના ઉપર થોડું કોથમીર એડ કરી અને ગાર્નિશિંગ કરી દઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જય માતાજી. આભાર.